લો tapovan.universalsoftware.com કરીને સાઇટ પ્રોવાઈડ કરેલી છે તમને, જેના યુઝર લોગિન આઈડી એન્ડ પાસવર્ડના ક્રેડેન્શિયલ પણ પ્રોવાઈડ કરેલા છે. જેમાં તમે લોગિન કરશો તો આ ટાઈપનો મોબાઈલ વ્યૂ તમને જોવા મળશે, જેમાં તમારે એડમિશન ફાઇનલ ફોર્મમાં જવાનું રહેશે. તો તમને એનો લિસ્ટ વ્યૂ જોવા મળશે. જેમાં તમે ક્રિએટ ન્યૂમાં જઈને નવું ફોર્મ ઓપન કરી શકો છો. ગુરુકુળનું આઈડી એડ કરી શકો છો, જેનાથી સ્ટુડન્ટનું નેમ સ્ટાન્ડર્ડ ઓટોમેટિક આવી જશે. આધાર કાર્ડનો નંબર એડ કરી શકો છો. એડ્રેસની ઇન્ફોર્મેશન આવી જશે. લાસ્ટ 2 યર્સના રિઝલ્ટ એડ કરી શકો છો સ્ટુડન્ટના. અહીં એડ ડ્રો કરીને મલ્ટિપલ સબ્જેક્ટ્સ એન્ડ ઓપ્ટેન માર્ક્સ પણ તમે એડ કરી શકો છો. તો 5થમાં સ્ટુડન્ટ છે, તો અગર 6થમાં છે તો 5th એન્ડ 4થના રિઝલ્ટ અહીં એડ કરવાના આવશે. નેક્સ્ટ બટન પર જશો તો ફાધરની ઇન્ફોર્મેશન આવી જશે, જેમાં ફાધરનું નેમ, ઓક્યુપેશન, ક્વોલિફિકેશન તમે એડ કરી શકો છો. ઓક્યુપેશનની બાજુમાં રેડ સ્ટારનો મિનિંગ એવો થશે કે તમારે કમ્પલસરી એ ફિલ્ડમાં કોઈ ડેટા એડ કરવો પડશે, નહીં તો એ સેવ નહીં થાય. એવી જ રીતના મધરની ઇન્ફોર્મેશન આવશે. નીચે અગર સ્ટુડન્ટનું એન્ડ પેરેન્ટ્સનું એડ્રેસ સેમ હોય તો અહીંથી ટિક કરીને તમે નેક્સ્ટ પર ટેબ પર જઈ શકો છો. ગાર્ડિયનની ઇન્ફોર્મેશન હોય તો ગાર્ડિયનની ઇન્ફોર્મેશન અહીંથી એડ કરી શકો છો. અકાઉન્ટ હોલ્ડરનું નેમ હોય તો અકાઉન્ટની ડિટેલ્સ આપણે અહીંથી એડ કરી શકીએ છીએ. અકાઉન્ટ હોલ્ડર નેમ, બેંકનું નેમ, બ્રાન્ચ નેમ, નંબર અકાઉન્ટનો અને આઈએફએસસી કોડ. નેક્સ્ટ પર જશો તો અગર કોઈ મેડિકલ હિસ્ટ્રી હોય સ્ટુડન્ટની તો તમે અહીંયા એડ કરી શકો છો, યા તો એને બ્લેન્ક પણ રાખી શકો છો. હાઇટ એન્ડ વેટ એડ કરી શકો છો. બ્લડ ગ્રુપ એડ કરી શકો છો. અગર કોઈ એક્ટિવિટીમાં ઇન્ટરેસ્ટ હોય સ્ટુડન્ટને તો એ એક્ટિવિટી સ્પોર્ટ્સ, મ્યુઝિકમાં તમે અહીંયા મલ્ટિપલ એક્ટિવિટીઝ એડ કરી શકો છો. એના કોઈ અચીવમેન્ટ હોય તો એ પણ અહીંથી એડ કરી શકો છો. પેમેન્ટના 2 ટાઈપના ઓપ્શન છે, કેશ ઓર ઓનલાઈન તમે સિલેક્ટ કરી શકો છો. એન્ડ ફીઝનું સ્ટ્રક્ચર છે 2 ટાઈપનું, ઓપ્શન 1 ઓર ઓપ્શન બી. તો આપણે ઓપ્શન એ ઓર બીમાંથી સિલેક્ટ કરી શકીએ છીએ. ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ છે અહીંયા, તો ટર્મ્સ કન્ડિશનની તમે અહીંથી PDF ચેક કરી શકો છો લિંક પર ક્લિક કરીને, ઓર તમે એને આઈ એગ્રી ટુ ઓલ ટર્મ્સ કન્ડિશન કરીને ફોર્મને સેવ કરી શકો છો. તો આધાર કાર્ડમાં અહીંયા એરર આવશે કે તમે પ્રોપર ડેટા એડ નહીં કર્યો તો 12 ડિજિટમાં તમારે આધાર કાર્ડ એડ કરવાનો રહેશે. અહીંથી તમે ફોર્મને સેવ કરી શકો છો. તો ફોર્મ સેવ થઈ ગયેલ છે. અહીંથી તમે સબમિટ પણ કરી શકો છો. અને અહીંયા તમારા જેટલા બી અટેચમેન્ટ હોય, સ્ટુડન્ટનો ફોટો હોય કે જે બી બીજી ડિટેલ્સ તમારી જોડે માંગી હોય એ તમે અહીંયાથી અટેચમાંથી તમે ફોટોમાંથી ચૂઝ ફાઇલ કરીને સિલેક્ટ કરીને અપલોડ કરી શકો છો. અને તેના પછી તમારે સબમિટ કરવાનું રહેશે. તો આ પેન્ડિંગ અપ્રુવલમાં જતું રહેશે. તો આ રીતના આપણે સ્ટુડન્ટનું એડમિશન ફોર્મ ફિલ કરી શકીએ છીએ. ઓકે, થેન્ક યુ.